નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપણો મિત્ર કંચન પરમાર। આવો સાંભળીએ આજના મુખ્ય સમાચાર। નોકરી ઉપરથી કાઢી મૂકવાની અદાવતમાં પૂર્વ કર્મચારીએ મોતીબાગ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતેથી ચોરી કરેલ મોટરસાયકલ સાથે પકડી પાડી વાહન ચોરીનો અનડિટેક ગુનો ડિટેક્ટ કરતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ। વડોદરા શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલ માહિતીને આધારે અજબડી મિલ 3 રસ્તાથી ઈસમ નામે હિતેન્દ્રભાઈ બાબરભાઈ પરમાર, ઉંમર વર્ષ 52, રહેઠાણ સાંઈવેલા આજવા રોડ, વડોદરા, મૂળ રહેઠાણ ગામ વમાલી, તાલુકા સાવલી, જિલ્લા વડોદરાની શંકાસ્પદ હોન્ડા સિટી 110 મોટરસાયકલ સાથે પકડી પાડી સદર ઈસમ પાસેની મોટરસાયકલના પેપર્સ રજૂ કરવા જણાવતા ઈસમે મોટરસાયકલના પેપર્સ કે કોઈ આધાર પુરાવા રજૂ નહીં કરેલ, જેથી આ ઈસમ પાસેથી શંકાસ્પદ મોટરસાયકલને તપાસ અર્થે કબજે કરી ઈસમ સામે કાયદેસરની કાર્યવાહી કરી પકડાયેલ ઈસમની પૂછપરછ અને આ મળેલ મોટરસાયકલ અંગે ખાતરી તપાસ કરતા સદર ઈસમ 2 મહિના પહેલા મોતીબાગ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સિક્યુરિટી ગાર્ડની નોકરીમાંથી કાઢી મૂકતા તેની અદાવત રાખીને વહેલી સવારના મોતીબાગ ક્રિકેટ ગ્રાઉન્ડ બહાર પાર્ક કરેલ મોટરસાયકલોમાંથી હોન્ડા સિટી 110 ચોરી કરી લાવેલ હોવાનું અને આ અંગે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ હોવાની હકીકત જાણવા મળતા અનડિટેક્ટ વાહન ચોરીનો ગુનો ડિટેક્ટ થતો હોય આ અંગે રાવપુરા પોલીસ સ્ટેશનને જાણ કરી વધુ તપાસ સોંપેલ છે। પકડાયેલ આરોપી હિતેન્દ્રભાઈ બાબરભાઈ પરમાર